हेलो स्टूडेंट, केम छो? मजामां? પાંચમા ધોરણમાં ગણિતમાં આપણે આજે સૌથી લાંબી ચલણી નોટ એટલે કે રૂપિયા અને પૈસા એ જોવાનું છે. પર એ પહેલાં કોની પૂંછડી સૌથી લાંબી છે? અહીં આપણને કેટલાક ચિત્રો પ્રાણીઓના આપ્યા છે. કૂતરો, ઉંદર, બિલાડી, ઘરોળી, ડુક્કર અને વાંદરો. હવે કોની પૂંછડી સૌથી લાંબી છે તેનો અંદાજ લગાવો. હવે પૂંછડીઓ માપો. તમારો અંદાજ કેટલો યોગ્ય છે? તો આ બધામાંથી આપણને સૌથી લાંબી પૂંછડી અંદાજથી વાંદરાની જોવાય છે. હવે તેનાથી આગળ સૌથી લાંબી ચલણી નોટ 100 રૂપિયાની ચલણી નોટની લંબાઈ કેટલી હશે? અંદાજ લગાવો. હવે તેને ફૂટપટ્ટી વડે માપો. હવે ઘણી બધી વસ્તુઓ લંબાઈ તથા પહોળાઈ વિશે અંદાજ લગાવો. તે માપો. તમારા અનુમાન તથા માપ વચ્ચેનો તફાવત શોધો. આપણને કહ્યું છે અહીંયા કે પહેલાં અંદાજથી માપ લંબાઈ કેટલી હશે અને પછી માપ્યા પછી કેટલી લંબાઈ હશે તે અનુમાન કરવાનું અને આપણે લીધેલું માપ એ જોવાનું છે. તો અહીં 100 રૂપિયાની, 10 રૂપિયાની, 20 રૂપિયાની, 5 રૂપિયાની પોસ્ટકાર્ડ, ગણિતની પાઠ્યપુસ્તક આ બધાના માપ આપણે જોવાના છે. હવે વિદ્યાર્થીઓ, આ આપણી 100 રૂપિયાની નોટ છે. હવે આપણી નોટ બદલાઈ પણ છે. તો બંને નોટ આપણી 100 રૂપિયાની ચાલે છે, પણ આપણી પાઠ્યપુસ્તકમાં આપણને આ નોટ અહીં બતાવી છે. હવે આ નોટ કેટલી લાંબી હશે? તો અંદાજથી આપણે વિચારીએ કે આ 14-15 સેન્ટીમીટર જેટલી લાંબી હશે. 14 થી 15 સેન્ટીમીટરના આજુબાજુ અંદાજથી. હવે આપણે એનું રિયલ માપ જોઈએ. તો કેટલી લાંબી છે આ? 15 તો છે. ત્યાર પછી 15 સેન્ટીમીટર અને આ 5 ને આ 15.6 સેન્ટીમીટર લાંબી છે. 14 થી 15 સેન્ટીમીટર આપણે અનુમાન કર્યું હતું, પણ તે 15.6 સેન્ટીમીટર લાંબી છે. અહીં સેમી પણ આપણે લખવાનું. હવે એની પહોળાઈ આપણને શું કીધું છે કે પહોળાઈ પણ માપવાની છે. હવે પહોળાઈ જોઈએ તો પહોળાઈ આ 7 અને 7 સેન્ટીમીટરને ઉપર 1, 2, 3 7.3 એટલે કે 7.3 સેન્ટીમીટર પહોળી છે. 7.3 સેન્ટીમીટર. એવી જ રીતે આ આપણી આપણી નવી બદલાયેલી સોની નોટ છે. તો એની લંબાઈ છે 14.3 સેન્ટીમીટર આપણી નવી નોટની લંબાઈ છે. અને આ નોટની પહોળાઈ છે 6.6 સેન્ટીમીટર. બરાબર છે? તો તેની પહોળાઈ છે 6.6 સેન્ટીમીટર. જ્યારે આ આપણી પહેલાંની જૂની નોટ છે તેની પહોળાઈ છે 7.3 સેન્ટીમીટર અને 15.6 સેન્ટીમીટર લંબાઈ. આ છે આપણી 10ની નોટ, જેમાં આપણી 10ની નોટ પણ નવી અને જૂની બે છે. તો આ 10ની નોટની લંબાઈ આપણે જોઈએ તો આની લંબાઈ છે 13.6 સેન્ટીમીટર. 13.6 સેન્ટીમીટર. હવે એની પહોળાઈ જોઈએ આપણે. આ પણ છે 6.3 સેન્ટીમીટર. કેટલા છે? 6.3 સેન્ટીમીટર તેની પહોળાઈ છે. એવી જ રીતે આ છે આપણી 20 રૂપિયાની નોટ. તો 20 રૂપિયાની નોટની લંબાઈ જોઈએ આપણે. અંદાજથી કેટલી હોય તો વધારે કંઈક લંબાઈમાં ફરક હોતો નથી. 100ની નોટ તો 20ની નોટની લંબાઈ અંદાજે આપણે 12 થી 13 સેન્ટીમીટર હોઈ શકે. હવે એનો આપણે માપ જોઈએ કે કેટલા સેન્ટીમીટર લાંબી છે.
તો આ નોટની લંબાઈ પણ છે 14, 1, 2, 3, 4, 5, 6. આની લંબાઈ પણ છે 14.6 સેન્ટીમીટર. હવે તેની પહોળાઈ જોઈએ. .2 સેન્ટીમીટર તેની પહોળાઈ છે. એવી જ રીતે વિદ્યાર્થીઓ તમે 5ની નોટ, પોસ્ટકાર્ડ અને આપણી આ પાઠ્યપુસ્તક આ બધાની લંબાઈ તમે જાતે કરજો. તમે પોસ્ટકાર્ડ પણ જોયો છે. તમારા ચોથા ધોરણમાં પર્યાવરણમાં પત્રનો પ્રવાસ પાઠમાં પણ પોસ્ટકાર્ડ આપેલું છે અને એમ પણ તમે પોસ્ટકાર્ડ જોયો હશે. અહીં આપણને હવે કેટલીક વસ્તુઓ આપેલી છે, તેને નીચે કિંમત લખેલી છે કે ભાઈ ઘડિયાળ છે આ, પછી કેળાની કિંમત, કેળાની ડઝન પર કિંમત, એક કેળાની કિંમત, પછી બેગ છે એની કિંમત 120 રૂપિયા ને 50 પૈસા. એવી રીતે પેનની કિંમત 6 રૂપિયા ને 50 પૈસા. એવી જ રીતે 0.50 એટલે ખાલી દિવાસળીની કિંમત 50 પૈસા. એવી જ રીતે આ ચપ્પલ જોડાની કિંમત છે 32 રૂપિયા ને 99 પૈસા. એવી જ રીતે આ સાબુ છે જેની કિંમત છે 8 રૂપિયા ને 75 પૈસા. એવી રીતે અલગ અલગ આપણને ભાવ આપેલા છે. હવે આપણે જોઈએ અનોખી કિંમત જુઓ. શું? આ અનોખી કિંમત જુઓ. 32 રૂપિયા અને 99 પૈસા. 32 રૂપિયા અને 99 પૈસા. પરંતુ જો આપણે તેઓને 33 રૂપિયા આપીએ તો તેઓ આપણને 1 પૈસો પાછો નહીં આપે? આપે જ ને 1 પૈસો. 1 પૈસો તમે લોકોએ અત્યારે જોયો નહીં હોય, પણ 1 પૈસો તો તેને આપવો જ પડે, કેમ કે 32 રૂપિયા અને 99 પૈસા એટલે 33 રૂપિયામાં 1 પૈસો ઓછો, એટલે 1 પૈસો તે વધારે આપે તો આપણને 1 પૈસો આપે. હવે અહીં 1 પૈસો એ 1 રૂપિયાનો 100મો ભાગ છે, કારણ કે 1 રૂપિયો બરાબર 100 પૈસા. તો 1 પૈસો એ 1 રૂપિયાનો 100મો ભાગ થયો. સાચું જ છે, જેને 0.01 રૂપિયો લખી શકાય. તેથી આપણે 99 પૈસાને 0.99 રૂપિયા લખી શકીએ. 0.01 તો 100મો ભાગ છે તો 0.01 પણ લખી શકાય, કારણ કે છેદમાં આવી જાય 100 અને 1ના છેદમાં 100 એટલે કે 0.01 લખી શકાય અને એમ પણ લખી શકાય. તેથી આપણે 99 પૈસાને 0.99 રૂપિયા પણ લખી શકીએ, કારણ કે 99ના છેદમાં 100 થઈ જાય. 1 રૂપિયો બરાબર 100 પૈસા તમે યાદ રાખજો. હવે એક દિવાસળીની પેટીની કિંમત કેટલા પૈસા છે? તો અહીં આપણને દિવાસળીની પેટીની કિંમત આપેલી છે કે દિવાસળીની પેટીની કિંમત છે 0.50 એટલે કે ફક્ત 50 પૈસા. તો તેની કિંમત કેટલી થાય? 50 પૈસા. હવે 2.50 રૂપિયામાં કેટલી દિવાસળીની પેટીઓ ખરીદી શકાય? તો 2 રૂપિયા અને 50 પૈસા. તો 50 પૈસાની 1 અને 2 રૂપિયાની 50 4 વાર એટલે કે 4 અને આ 50 પૈસા એટલે કે 5 પેન્સિલ ખરીદી શકાય. પેન્સિલ ક્યાં, દિવાસળી ખરીદી શકાય. 2 રૂપિયાની 4 અને આ 50 પૈસાની 1 એટલે એમ કરીને કુલ 5 દિવાસળીની પેટીઓ ખરીદી શકાય. એક સાબુની કિંમત કેટલા રૂપિયા છે? તો અહીં એક સાબુની કિંમત કેટલા રૂપિયા છે? 8 રૂપિયા ને 75 પૈસા. પણ આપણે અહીં લખીશું કે રૂપિયા 8.75 8 રૂપિયા અને 75 પૈસા. હવે અરુણ એક સાબુ ખરીદવા ઈચ્છે છે. તેની પાસે 5 રૂપિયાનો 1 સિક્કો, 1 રૂપિયાના 2 સિક્કા તથા 50 પૈસાના 4 સિક્કા છે. તો તેને કેટલા પૈસા પાછા મળશે? રૂપિયામાં દર્શાવો. હવે એક સાબુ ખરીદવા ઈચ્છે છે તો એક સાબુની કિંમત કેટલી છે? 8 રૂપિયા અને 75 પૈસા. બરાબર છે.
હવે અહીં જુઓ 5 રૂપિયાનો એક સિક્કો એટલે 5 રૂપિયા, પછી 1 રૂપિયાના 2 સિક્કા એટલે 1 રૂપિયાના 2 સિક્કા એટલે 2 રૂપિયા, તથા 50 પૈસાના 4 સિક્કા તો 100 પૈસા બરાબર 1 રૂપિયો, તો 50ના 4 સિક્કા એટલે આ પણ 2 રૂપિયા, બરાબર છે। હવે 5 રૂપિયા વત્તા 2 રૂપિયા વત્તા 2 રૂપિયા એટલે કે 9 રૂપિયા થયા। હવે અહીં સાબુની કિંમત કેટલા છે? 8 રૂપિયા ને 75 પૈસા। આપણને સાબુની કિંમત આપેલી છે 8 રૂપિયા ને 75 પૈસા। તેને કેટલા પૈસા પાછા મળશે રૂપિયામાં દર્શાવો। તો હવે એની પાસે 9 રૂપિયા છે, તો 9 રૂપિયા ઓછા 8 રૂપિયા ને 75 પૈસા। અહીંયા કરીશું આપણે 0 0। હવે બાદબાકી કરવાની છે, તો 10માંથી 5 જાય તો 5, અહીંયા 9, 9માંથી 7 જાય તો 2, અહીંયાથી અહીંયા 9 એટલે અહીંયા 8, 8માંથી 8 તો 25 પૈસા। કેટલા? 25 પૈસા। એટલે આને આપણે કહીશું 0.25 રૂપિયા। શું કહીશું? 0.25 રૂપિયા તેને પાછા મળશે। રૂપિયામાં દર્શાવવા એમ કીધું એટલે 0.25। હવે વિદ્યાર્થીઓ, કેળાની કિંમત 2.50 રૂપિયા છે। એક કેળાની કિંમત, 1.5 ડઝન કેળાની કિંમત કેટલા રૂપિયા થાય? તો 1 ડઝનમાં પહેલાં તો કેટલા આવે? તો 1 ડઝનમાં 12 નંગ એટલે 1.5 ડઝન એટલે કે 12 અને પેલો અડધો એટલે કે 18 નંગ કેળા થાય। હવે એક કેળાની કિંમત 2.50 એટલે કે 2.5 રૂપિયા છે, તો 1.5 ડઝન એટલે કે 18 કેળાની કિંમત કેટલી થાય? તો 18 ગુણ્યા 2.50 તો 18 દુ 36 ને આ 50 50 18 એટલે 9 રૂપિયા એટલે કે 36 ને 9 45 રૂપિયા એની કિંમત થાય। હવે અહીં કહે છે કે કાનન લે આ 60 રૂપિયા, 1.5 ડઝન કેળા લઈ આવ, તો 1.5 ડઝન કેળાની કિંમત કેટલી થઈ? 45 રૂપિયા। જે પૈસા વધે તેમાંથી તું પેન લઈ શકે છે। તમે જેવી રીતે કે પેન લેવા જાઓ છો બજારમાં તો તમારી મમ્મી પપ્પા પાસેથી પૈસા લો છો, એવી રીતે કાનનને તેની મમ્મીએ સામેથી પૈસા આપ્યા, તો આપણે 45 રૂપિયાના એ કેળા ખરીદશે, એની પાસે 60 રૂપિયા છે, તો કાનન કેટલી પેન ખરીદી શકે? તેની પાસે કેટલા રૂપિયા છે? તો કાનન પાસે કુલ 60 રૂપિયા છે। કેટલા છે? 60। હવે 1.5 ડઝન કેળાની કિંમત કેટલા રૂપિયા છે? તો આપણે જોયું કે 45 રૂપિયા 1.5 ડઝન કેળાની કિંમત છે, તો કાનન પાસે કેટલા રૂપિયા વધશે? તો 15 રૂપિયા વધશે। હવે અહીં 2 પેનની કિંમત કેટલા રૂપિયા છે? હવે પહેલાં આપણે એક પેનની કિંમત જોઈએ, તો એક પેનની કિંમત છે 6 રૂપિયા ને 50 પૈસા, તો 2 પેનની કિંમત કેટલી રૂપિયા થાય? તો 6 ને 6 12 અને 50 પહેલાં એટલે 13 રૂપિયા થાય। 2 પેનની કિંમત કેટલા રૂપિયા થાય? તો 2 પેનની કિંમત છે 13 રૂપિયા। શું તે 2 પેન ખરીદી શકે છે? હા, તો તે 2 પેનની કિંમત 13 રૂપિયા ને તેની પાસે વધશે 15 રૂપિયા એટલે તે 2 પેન ખરીદી શકે છે, અને તેના ઉપર તેને 2 રૂપિયા વધશે, તો તેની તે ચોકલેટ ખાશે। બસ આજે આટલું જ। અસ્તુ।